સુરેન્દ્રનગરના કોંઢનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આપણે જોયું હતું કે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે કલેક્ટર કચેરીએ હોબાળો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ બાદ ધીરે ધીરે આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ સમર્થન કરી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ક્યાંક સવાલ રાજુ કરપડાને લઈને પણ ઊભા કરવામાં આવ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરના કોટ ગામે જે ખેડૂતોના ખેતર છે એની અંદર ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. આ જ વાતનો વિરોધ ખેડૂત અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, પણ હવે બ્રિજરાજ સોલંકી દ્વારા આ સમગ્ર મામલે સમર્થન આપવામાં આવ્યું છે. અને જો આવું ને આવું રહ્યું તો આગામી સમયમાં ક્યાંક આમ આદમી પાર્ટી છે એ દરેક ખેડૂતો માટે થઈને ગાંધીનગર જશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને મેં જ્યારે એમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી જોડાયા છે. બ્રિજરાજભાઈ, જે રીતે સુરેન્દ્રનગરનો આખો ઘટનાક્રમ સામે આવ્યો, આમાં તમે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે, પોસ્ટર તમારા દ્વારા એક મૂકવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? સુરેન્દ્રનગરનો જે કોંઢ ગામનો આખો વિવાદ સામે આવ્યો છે એને લઈને. જી, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિધાનસભાના કોંઢ ગામમાં જે રીતના અત્યારે સરકારના કહેવાથી પોલીસ દ્વારા જે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વિડીયોઝ વાયરલ થયા છે. જે રીતના બોટાદની અંદર કડદાકાંડ થયું હતું એ જ રીતના અત્યારે કોંઢ ગામની અંદર જે રીતના પોલીસના ધાડે ધાડા ઉતર્યા છે, જોઈને એવું લાગે કે આતંકવાદીને કદાચ પકડવા માટે પોલીસ આવી છે, પરંતુ નહીં, જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય છીનવવા માટે આ સરકાર દ્વારા મોકલેલી પોલીસ અત્યારે ત્યાં છે અને દમન ગુજારી રહી છે આ ગરીબ અને પછાત સમાજના ખેડૂતો ઉપર. એ જોઈને ખૂબ દુઃખ થાય છે. જે રીતના ગેરકાયદેસર રીતના, ગેરકાનૂની રીતના, ગેરસંવિધાનિક રીતના એમના ખેતરની અંદર જે હાઈ ટેન્શન લાઈન અને વીજ થાંભલાઓ નાખવામાં આવ્યા છે, એમને એમનું પૂરું વળતર પણ આપવામાં નથી આવ્યું. અને અંગ્રેજોના સમયમાં જે 1885 સાલની વખતના જે ટેલિગ્રામ એક્ટનો ઉપયોગ કર્યો છે, મોબાઈલ ટાવરના નિયમનો જે ઉપયોગ કર્યો છે, અને અત્યારે 2026માં એ નિયમોનો ઉપયોગ કરીને અત્યારે થાંભલા નાખવામાં આવે છે, એ બિલકુલ વ્યાજબી વાત નથી. જમીન ભાવની જે જંત્રીના માત્ર 2 ગણા રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. એટલે મફતના ભાવમાં ખેડૂતોની જમીન ઉપર આજે પ્રાઇવેટ ખાનગી કંપનીઓ છે વીજ થાંભલા નાખીને મહિનાના, વર્ષોના કરોડો અબજો રૂપિયા કમાય છે અને ખેડૂતોના ખેતરમાં મફતના ભાવમાં થાંભલા નાખી જાય છે. બિલકુલ ગેરવ્યાજબી વાત છે. હકીકતમાં તો ખેડૂતને 2013ના જમીન સંપાદન નિયમ મુજબ ખેડૂતોને જમીન ભાવ અને બજાર ભાવના 4 ગણા રૂપિયા મળવા જોઈએ. પરંતુ મેં કીધું એમ કે આ સરકાર છે ખેડૂત વિરોધી સરકાર છે. એમના અધિકારીઓ, એમના જે પોલીસ છે એ ગેરકાયદેસર રીતના જબરનપૂર્વક, જબરજસ્તી ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી હટાવીને આ વીજ કંપનીઓને ફાયદો કરાવવાનું કામ કરે છે. એ રીતના કામ કરે છે કે એ વીજ કંપનીઓના નીચે કામ કરતા હોય, ત્યારે ખૂબ દુઃખની વાત છે. અને ખેડૂતોની જમીન ઉપર જે હાઈ ટેન્શન લાઈન નાખે છે, વીજ થાંભલાઓ નાખે છે, એનાથી ખેડૂતોને કંઈ જ ફાયદો નથી થવાનો. એ પાક નથી ઉગાવી શકવાના, એ ઓડિયો નથી બનાવી શકવાના. આવા અનેક મુદ્દાઓ છે જેનાથી ખેડૂતો ત્રાહિમામ પુકારી ચુક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે. મેં પણ સમર્થન આપ્યું છે ખેડૂતોને અને આવનારા દિવસોમાં કદાચ જવું પડે તો હું પણ જવાનો છું. પણ બ્રિજરાજભાઈ, અત્યારે બધા વિપક્ષના જે નેતાઓ છે એ લોકો એક સવાલ ઊભા કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા આમ તો ખેડૂત નેતા છે, બોટાદ કડદાકાંડમાં ખૂબ જ આગળ પડતા હતા, તો અત્યારે આ મામલે કેમ તે ચૂપ્પી સાંધીને બેઠા છે? તમારા જ આમ આદમી પાર્ટીમાં પહેલા એ નેતા હતા ને, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને ખેડૂત નેતા પણ છે, એ કશું બોલતા નથી એવી પણ વાત ખેડૂતો અને જે વિપક્ષના નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે. તમે શું કહેશો આ મામલે? બેન, ખેડૂતોની જયારે વાત હોય ત્યારે કોઈ પાર્ટી કે કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મની વાત ન આવવી જોઈએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો છે અને 54 લાખ ખેડૂતોના અનેક સમસ્યાઓ અને મુદ્દાઓ છે.
ત્યારે બધા લોકોએ સાથે મળીને કોઈ રાજનીતિ કર્યા વગર, કોઈ સમાજ જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર આપણે સૌએ આ ગુજરાતના 54 લાખ ખેડૂતોની સાથે ઊભું રહેવું જોઈએ. કોઈ પણ હોય, જેને પણ ખેડૂતોની પીડા હોય, એમની વેદના હોય, એમને આવવું જોઈએ. જે રીતના બોટાદની અંદર કડદાકાંડ થયો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં જેલમાં ગયા હતા. એ ખેડૂતોને ખ્યાલ છે, ખબર છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો આ વખતે સમજીને, જોઈને આવનારા દિવસોમાં આ સરકારને જવાબ આપશે. અને આ માત્ર ખાલી સુરેન્દ્રનગર જિલ્લાની વાત નથી, પરંતુ કચ્છ હોય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, અમદાવાદ, વડોદરાથી લઈને સુરત, આ બધી જ જગ્યાઓ ઉપર આ વીજ લાઈન પસાર થવાની છે. આ હાઈ ટેન્શન લાઈન ના થાંભલાઓ નખાવાના છે. ત્યારે આ જે પ્રાઇવેટ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, સમગ્ર દેશની અંદર વીજળી વેચીને અબજો રૂપિયા કમાવાની છે, પરંતુ ખેડૂતોને કંઈ જ આપવા માંગતી નથી. ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે સરકારમાં બેઠેલા નેતાઓ છે, એમનો મોટો હાથ છે, એમના અધિકારીઓનો મોટો હાથ છે. ખેડૂતો દિવસે ને દિવસે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. એક બાજુથી અત્યારે વોરના કારણે ડીઝલ અને પેટ્રોલ મળતું નથી, અને મળે છે તો પણ એ 100 રૂપિયા લીટર કરતા પણ વધારે મળે છે. બીજી બાજુ ખાતરની અછત છે, ખેડૂતોને ખાતર નથી મળતું, ભાવ બહુ વધી ગયા છે, દવાઓ નથી, બિયારણો નથી, મજૂરો નથી મળતા. એક બાજુથી સરકાર એમને વીજળી પૂરતી આપી નથી શકતી, પાણી નથી આપી શકતી. ત્યારે ખેડૂતોની ખૂબ હાલત ખરાબ છે. અને બીજી બાજુથી આ જ પોલીસ એમની ઉપર અત્યારે 40 ડિગ્રીમાં દમન કરી રહી છે. એ જોતા ખૂબ દુઃખ થાય છે કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખેડૂત વિરોધી સરકાર છે. અને આવનારા દિવસોમાં હું અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, 24 કલાક મફતમાં ખેડૂતોને વીજળી મળે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે. જે રીતના સ્વામીનાથન કમિશન મુજબ ખેડૂતોને પાકનો ભાવ આપવામાં આવે, પાકનો વીમો આપવામાં આવે. આ બધી જ સમસ્યાઓને લઈને, મુદ્દાઓને લઈને અમે ગ્રાઉન્ડ ઉપર ઉતરવાના છીએ અને ગાંધીનગરનો માર્ગ પણ અપનાવવાના છીએ. અને ખેડૂતોની સાથે હર હંમેશા આમ આદમી પાર્ટી રહેવાની છે. બેન, બિલકુલ બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે અહીંયા બ્રિજરાજ સોલંકી દ્વારા વાત કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે અત્યારની હાલ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ખેડૂતોની સાથે એક બાદ એક અન્યાય થતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. અને ફક્ત વાત હવે સુરેન્દ્રનગર સુધી સીમિત નથી રહી. આની પહેલા પણ ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા ખેડૂતોના ખેતરો છે કે જેની અંદર ખાનગી કંપનીના વીજપોલ નાખવામાં આવ્યા છે. એ બાદ તેઓ સરકારની સામે બોલે તો તેમનું કોઈ સાંભળતા નથી. અધિકારીઓ પણ ક્યાંક તેમની વાતને આંખ આડા કાન કરતા હોય છે. પણ અત્યારે હાલ સુરેન્દ્રનગર કોંઢનો વિવાદ જે વકરી રહ્યો છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે હવે આ સમગ્ર મામલે શું નવા જૂની થાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.